સહકારી આંદોલન હોય, આદિવાસીના કલ્યાણની વાત હોય કે સાંસ્કૃતિક મૂલ્યોનું સંવર્ધન કરવાનું હોય, હંમેશા અગ્રેસર રહ્યા છે તેવા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખૂબ જોરદાર તાળીઓ સાથે આપણે સૌ સ્ટેજ પર ઇન્વાઇટ કરીશું, જેમને સાંભળવા માટે આજ આપ સૌ અહીંયા ઉપસ્થિત છો. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. ગુજરાત રાજ્યના તમામ કર્મચારી મંડળ દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણી અને ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી અંતર્ગત આયોજિત રક્તદાન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, મારા સાથી ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, અમદાવાદ શહેરના પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, પક્ષના નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રીમતી શીતલબેન ડાગા, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનના શ્રી દિવ્યાંગભાઈ ગાંધી, ઓફિશિયલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના સુમિતભાઈ ચૌધરી, મદદગાર પરિવારના ચેરમેન શ્રી પ્રકાશભાઈ ગુર્જર, આચાર્ય સંઘના પ્રમુખ શ્રી ભાનુપ્રસાદ પટેલ, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ, વહીવટી કર્મચારી સંઘના પ્રમુખ શ્રી મિતેશભાઈ મોદી, આચાર્ય સંઘના અધ્યક્ષ શ્રી જયપ્રકાશભાઈ પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કેમ એક કારમાં તમને બધાને શું કેમ આવ્યું આટલું બધું? આપણે તો શિક્ષકો છીએ ભાઈ, શિક્ષકો તો ક્યાં કેવી રીતે પૈસા બચે તો ધ્યાન રાખવું પડે ને. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, યશસ્વી વડાપ્રધાન અને વિકાસ પુરુષ આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ આવતીકાલે સમગ્ર દેશમાં ઉજવવાનો છે. રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે